हेलो मनीषा मैडम, गई काले તમે વાત કરી હતી કે આઈટી કંપની યાની કે ટોપ લેવલની કોઈ કંપની હોય ભારતની અને એ કંપનીમાં કોઈ આઈટી કમ્પ્લીટ કર્યું હોય અને એમાં જોબ મેળવવી હોય તો શું કરવું પડે એ પોર્ટલની વાત કરી હતી. પરંતુ શું એની પાસે ટેકનિકલ નોલેજ હોય તો શું જોબ મળી જાય કે એની સાથે સાથે બીજું કંઈ નોલેજ હોવું જોઈએ? હા, એ લોકો ટીસીએસ એનક્યુટીની એક્ઝામ થતી હોય છે. એના 3 સેક્શન પ્રમાણે એક્ઝામ હોય છે. તો એમાં પહેલું વર્બલ એબિલિટી મતલબ ઇંગ્લિશ ક્લિયર હોવું જોઈએ. પછી લોજિકલ એબિલિટી મતલબ ગણિતના રિલેટેડ ટોપિક ક્લિયર હોવા જોઈએ. પછી જે લોકો આઈટીમાં જવાના હોય તેમના માટે કોડિંગ જેમ કે સી++, જાવા, પાયથન આ ક્લિયર હોવું જોઈએ. અને સબ્જેક્ટિવ એ લોકો ટેકનિકલ બી એક સેશન લેતા હોય છે. તો આ 3 થી 4 સેક્શનમાં એનક્યુટીની એક્ઝામ આવતી હોય છે. 120 માર્ક્સની આવતી હોય છે ને એટલો બી ટાઈમ નહીં, 90થી 120 મિનિટનો ટાઈમિંગ હોય છે. તો આ એક્ઝામ તમે ક્લિયર કરી દેશો તો મતલબ એનક્યુટીની પ્રિપરેશન આ પ્રમાણે થઈ શકે. સરસ. જો તમે આઈટી ફિલ્ડમાં છો, સ્ટડી તમારી ચાલુ છે, ફાઇનલમાં છો, તો સાથે સાથે મેડમે જે બતાવ્યું છે ટોપિક ઉપર આપણે તૈયારી કરી શકીએ છીએ. અને જો વધારે તૈયારી કરવા માંગતા હોય તો અમે હાજર જ છીએ. ડીસા અને પાલનપુરમાં અમારું સેન્ટર ચાલે છે અને ઓનલાઈન પણ શીખવાડીએ છીએ. કોન્ટેક્ટ કરી શકો છો. મળીએ આપણે બીજા વિડીયોમાં બીજા ટોપિક સાથે. થેન્ક યુ.